टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર્જ્યો અકસ્માત જેમાં આશાસ્પદ યુવકનું મોત થયું છે। હવે આરોપ છે કે પોલીસ સાથે સેટિંગ કરી અકસ્માત સર્જનાર વગદાર નબીરાને બચાવવા આખી બાજી ગોઠવાઈ રહી છે। રાજકોટમાં ન્યારી ડેમ રોડ પર 21 માર્ચે અકસ્માત સર્જાયો, જેમાં સારવાર હેઠળ 18 વર્ષીય યુવકનું મોત થયું। અકસ્માત સર્જનાર નબીરાઓ કાર મૂકી ફરાર થઈ ગયા। અકસ્માત સર્જનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના એચઓડી રાજુ દવેનો પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। આરોપ છે કે આરોપીઓએ વગનો ઉપયોગ કરી પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઈવરની અદલા બદલી કરી નાખી છે। નબીરા નહીં પણ ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા ડ્રાઇવિંગ કરતો હોય તેવું દર્શાવાઈ રહ્યું છે। અકસ્માતના ઘટનાક્રમના સીસીટીવી પણ સામે આવ્યા। અનેક સવાલો ઉઠી રહ્યા છે। ફરિયાદીનો આરોપ છે કે પોલીસ તેમને સહકાર નથી આપી રહી, તો બીજી તરફ પોલીસ ફરિયાદીનું લખાણ ટાંકીને કહી રહી છે કે આરોપી પાયા વિહોણા છે। હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે। જ્યારે ડ્રાઇવિંગ કરતો કોણ છે તો બાળક જ છે ને। જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે। તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે, પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી।